મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા, મારા રાજા ધીરાજ તને ખમ્મા રે. 6 વર્ષની ઢીંગલી દ્વારકા જાય છે, પણ કોઈ ગાડીમાં વાહનમાં કે એ રીતે નહીં. કઈ રીતે? તો કે અમદાવાદથી કન્ટિન્યુઅસલી દંડવત પ્રણામ કરતા કરતા એ દ્વારકાધીશના દર્શન કરશે અને 8મે એ દ્વારકા પહોંચશે. બેટા તારું નામ શું છે? એન્જલ. એન્જલ. તારી ઉંમર શું છે? 6 વર્ષ. તું થાકી નથી ગઈ આ રીતે તું જાય છે તો? નહીં થાકી. નહીં થાકી. આજે પદયાત્રામાં નીકળી છે એને કેટલા દિવસ થયા? 1 મહિનો ને 4 દિવસ. આજે 5મો દિવસ છે અને એને મને એવું કીધું કે મારે પપ્પા દંડવત કરીને જ મારે દ્વારકાધીશને મળવા જવું છે, મારા કૃષ્ણાને, કે હું પણ કાનો છું અને એ કાનાને મારે મળવા જવું છે. તમે ત્યાંથી અહીંયા પહોંચ્યા તો રસ્તામાં લોકોનો કેવો સહયોગ? સહયોગ મળ્યો છે બધાનો. અમુક જગ્યાએ તકલીફ પડી છે પર એક્સેપ્ટ કરી છે અમે. આ ઢીંગલી છે એ અમદાવાદથી રાજકોટ સુધી પહોંચી છે, પણ હવે રાજકોટથી દ્વારકા સુધી એને રસ્તામાં કંઈ તકલીફ ના પડે તો આ વિડીયો લોકોને એટલો શેર કરો અને એટલો સપોર્ટ કરો કે જેથી કરીને આ ઢીંગલીને કે એના પરિવારને છે આ યાત્રામાં ક્યાંય અડચણ ના થાય. સર તમારો જે રૂટ છે એ એક તમે કહી દો. અહીંથી કાલાવાડ થઈને આપણે લાલપુરા થઈને કે છે ને ત્યાં થઈને જવાનું. તો કાલાવાડ લાલપુરા રસ્તામાં ક્યાંય પણ તમને આ પરિવાર છે આ ઢીંગલી છે દેખાય તો એકવાર એ ઠાકોરજીના દર્શને જરૂરથી આવજો અને એકવાર આ ઢીંગલીને મળજો જરૂર, કેમ કે એની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા કંઈક અલગ જ છે.